રાજકોટના ઉપલેટા મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા ઝડપ્યો ગેરકાયદેસર અનાજનો જથ્થો। ભાયાવદર શહેરમાંથી ઘઉં, ચોખા તેમજ ચણાની બોરીઓ ઝડપી પાડી હોવાનું આવ્યું સામે। બાતમીના આધારે રેડ કરી ઘઉંની 8 બોરી, ચોખાની 7 બોરી અને ચણાની 1 બોરી ઝડપી પાડેલ છે। ભાયાવદર શહેરના ફૂલવાડી વિસ્તારમાં રહેલ મુદ્દામાલ પર રેડ કરી જથ્થો ઝડપી લીધેલ છે। ઝડપાયેલ મુદ્દામાલને સીઝ કરી સરકારી ગોડાઉન ખાતે ખસેડવામાં આવ્યો છે। અનાજના જથ્થાની રેડ બાદ ભાયાવદર કન્યા શાળામાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્ર પર પણ તપાસ હાથ ધરી છે। તપાસમાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં રેકોર્ડ મુજબનો સ્ટોક નહીં નીકળ્યો હોવાનું પણ સામે આવ્યું છે। આ મામલે ઉપલેટા મામલતદાર, નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક પૂછતાછ અને તપાસ શરૂ કરવામાં આવી છે। આજરોજ ઉપલેટા તાલુકાના ભાયાવદર ફૂલવાડી વિસ્તારમાં ઘઉં કટા 8, ચોખા કટા 7, ચણા કટા 1 ટોટલ જથ્થો અંદાજિત કિંમત 15,650 અનધિકૃત રીતે માલુમ પડતા સીઝ કરી નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે સોંપવામાં આવેલ છે। આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તેમજ આ બાબતે મધ્યાહન ભોજન યોજના અંગે આ બાબતે ગેરરીતિ થયેલ હોવાનું જાહેર થયેલ હોય, તેથી આ બાબતે આગળની તપાસ કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, અર્શીભાઈ આહિર, ઉપલેટા।